જય શ્રી રામ. મિત્રો, જુલાઈ મહિનો આવી ગયો છે અને જુલાઈ મહિનો કયા મૂળાંકોને ફાયદો આપશે, કયા મૂળાંકોને સાચવવું પડશે, કોને સક્સેસ મળશે, કોઈનો ડાઉનફોલ હશે આ મહિનામાં, તો આ બધું જ આ વિડીયોમાં જાણીશું અને એના ઉપાયો વિશે પણ જાણીશું. તો મિત્રો, ચાલો વિડીયોમાં આગળ વધીએ. સૌથી પહેલાં મૂળાંકની વાત કરીએ આપણે. પણ એ પહેલાં હું તમને કહી દઉં, જે લોકોને મૂળાંક પોતાનો કાઢતા ના આવડતું હોય તો એ લોકોએ કરવાનું છે એટલું કે તમારી જે જન્મ તારીખ છે એ જન્મ તારીખનું તમારે ટોટલ કરવાનું છે. જેવી રીતે કે જેની જન્મ તારીખ 1 હોય તો એનો મૂળાંક થાય છે 1. જેની જન્મ તારીખ 19 થાય છે તો 9 ને 1 10. જેની જન્મ તારીખ 28 હોય તો 8 ને 2 10, એનો મૂળાંક બી 1 થાય છે. જેની જન્મ તારીખ 26 હોય તો 6 ને 2 8, તો એનો મૂળાંક 8 થાય છે. તો એવી રીતે તમારે મૂળાંક તમારો કાઢી લેવાનો છે અને આ જ મૂળાંકનો પ્રેડિક્શન આપણે આજના વિડીયોમાં કરીશું. તો સૌથી પહેલાં વાત કરીએ મૂળાંક 1ની. જેની જન્મ તારીખ 1, 10, 19 કે પછી 28 છે એનો મૂળાંક થાય છે 1. મિત્રો, જુલાઈ 2026 મૂળાંક 1 માટે નવી ઉર્જા લઈને આવી શકે છે. સારા સમાચાર તમને મળી શકે છે. જે લાંબા સમયથી તમારા કામ અટકી ગયા હતા, ધીમા થઈ ગયા હતા, એ ગતિ મળશે, વેગ મળશે. ઝડપથી એ કાર્ય શરૂ થવાના ચાન્સીસ છે. શરૂઆતના 15 દિવસ છે એ તમારા માટે ઇમોશનલ બની શકે છે, પણ એ પછી તમારા કામમાં ગતિ આવશે. કરિયર અને પૈસાનું પાસું જોવા જઈએ, તમારા બિઝનેસમાં ગ્રોથ તમને થઈ શકે છે. સાથે સાથે જે લોકો ગવર્મેન્ટની તૈયારી કરી રહ્યા છે એ લોકોને પણ સારા સમાચાર મળી શકે છે. મૂળાંક 1 વાળા લોકોને એક વાતની સાવચેતી રાખવાની છે. કોઈની સાથે વાત કરો તો પ્રેમપૂર્વક કરો, વિનમ્રતાથી કરો. કોઈને ઉતારી ના પાડવું, કોઈનું અપમાન ના કરવું જોઈએ. આ વાતનું ખાસ એ લોકોને ધ્યાન રાખવાનું, કારણ કે જો આ વસ્તુ કરશે તો નજીક આવેલું કામ પણ એમનું અટકી શકે છે. ગોલ્ડન રેમેડીની વાત કરીએ તો વહેલા ઉઠીને એક તાંબાના લોટિયાની અંદર પાણી લઈને સૂર્યનારાયણને એ પાણી ચડાવવાનું છે, અર્ઘ આપવાનું છે સૂર્યનારાયણને, અને સાથે લાલ રૂમાલ તમારે રાખવાનો છે. તો મિત્રો, હવે વાત કરીએ મૂળાંક 2ની. જેની જન્મ તારીખ 2, 11, 20 કે પછી 29 આવતી હોય એનો મૂળાંક થાય છે 2. તો મિત્રો, મૂળાંક 2 માટે જુલાઈ મહિનો કેવો રહેશે ચાલો આપણે જાણીએ. મિત્રો, આ મહિનામાં તમારે પોતાના મન ઉપર કાબુ રાખવો પડશે અને કોઈ પણ નિર્ણય લેતા પહેલાં 2 વખત વિચારજો, કારણ કે ઉતાવળિયા નિર્ણય તમારા માટે મુશ્કેલી સાબિત કરી શકે છે. જે લોકો ભાગીદારીમાં કામ કરી રહ્યા છે એ લોકો માટે આ મહિનો મિશ્ર રહેશે, પણ પરિવારનો પૂરો સહયોગ આ લોકોને મળશે. ગોલ્ડન રેમેડીની વાત કરીએ. દર સોમવારના દિવસે શિવજી પર પાણીનો અભિષેક કરો. સાથે બને ત્યાં સુધી તમે સફેદ કપડાં પહેરો, એ તમારા માટે વધારે સારું રહેશે. મિત્રો, હવે વાત કરીએ મૂળાંક 3ની. જેનો મૂળાંક 3 છે, એટલે કે જેની જન્મ તારીખ 3, 12, 21 કે પછી 30 છે એનો મૂળાંક થાય છે 3. મૂળાંક 3ના જાતકો માટે આ મહિનો લાભદાયી બની રહેશે. આ મહિનાની અંદર ધાર્મિક યાત્રાઓના પણ યોગ બની રહ્યા છે, તો એ માટે આ મૂળાંક 3 માટે સારું સાબિત થઈ રહ્યું છે. મિત્રો, જે લોકો શિક્ષક, એડવાઇઝર, કન્સલ્ટન્સી આ ક્ષેત્રમાં છે એ લોકોને ખૂબ જ સારી સફળતા આ મહિનામાં મળી શકે છે. મિત્રો, હવે ગોલ્ડન રેમેડીની વાત કરીએ. મૂળાંક 3 વાળા પોતાના ખિસ્સાની અંદર એક હલ્દીનો ટુકડો રાખો. બીજું કે ગુરુવારના દિવસે ગાયને ચણાની દાળ ખવડાવો. આ ઉપાય તમે કરો. મિત્રો, હવે વાત કરીએ મૂળાંક 4ની. જેની જન્મ તારીખ 4, 13, 22 કે પછી 31 છે એનો મૂળાંક થાય છે 4. મિત્રો, મૂળાંક 4ના જાતકો માટે કહેવાનું કે અચાનકથી જીવનમાં બદલાવ આવે એના માટે તૈયાર રહેજો. આ મહિનામાં મહેનત વધુ છે, પરિણામ મોડું છે પણ મીઠું છે, એટલે મહેનત કરતા રહેજો. તમને ફળ મળશે, મોડું મળશે પણ સારું મળશે. જે લોકો ટેકનિકલ ક્ષેત્રમાં છે એ લોકો માટે પ્રમોશનની શક્યતા અહીંયા બને છે. સાથે સાથે કોઈ પણ જગ્યાએ રોકાણ કરો તો વિચારીને કરજો. પૈસા ફસાવાના પણ ચાન્સીસ બની શકે છે. મિત્રો, ગોલ્ડન રેમેડી મૂળાંક 4 માટે રોજ સવારે વહેલા ઉઠીને પક્ષીઓને 7 જાતના અનાજ પક્ષીઓને ખવડાવો. બસ આ વસ્તુ કરો. હવે વાત કરીએ મૂળાંક 5ની. જેની જન્મ તારીખ 5, 14, 23 છે એનો મૂળાંક થાય છે 5. મિત્રો, મૂળાંક 5 વાળા માટે જુલાઈ મહિનો કેવો રહેશે ચાલો જાણીએ આપણે. મિત્રો, મૂળાંક 5 વાળા આ મહિનાની અંદર પોતાની વાણી અને વ્યવહારથી લોકોના દિલ જરૂર જીતી લેશે. નવી મિત્રતા અને નવા કોન્ટેક્ટ બની શકે છે. ઓવરઓલ આ મહિનો આ લોકો માટે સારો છે. બિઝનેસમેન માટે આ મહિનો ખૂબ જ સારો છે. સોના જેવો મહિનો છે. કોઈ પણ સારી ડીલ આ મહિનામાં થઈ શકે છે.
હવે ગોલ્ડન રેમેડીની વાત કરીએ. મિત્રો, દર બુધવારના દિવસે ગણપતિજીને લાલ ફૂલ અર્પણ કરો. સાથે સાથે બને એટલો ગ્રીન કલર પોતાના જીવનમાં એડ કરો. મિત્રો, બીજા મૂળાંકો વિશે આગળ વધીએ પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો વધારે ને વધારે શેર કરતા રહેજો, કારણ કે આવું જ ન્યુમરોલોજીનું નોલેજ તમારા સુધી અમે લાવીએ છીએ. એટલા માટે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને વધારે ને વધારે શેર કરો અને કમેન્ટ બોક્સમાં જણાવજો તમારો મૂળાંક કયો છે. તો ચાલો મિત્રો આગળના મૂળાંક વિશે વાત કરીએ. મિત્રો, મૂળાંક 6, જેની જન્મ તારીખ 6/15 કે પછી 24 છે, એનો મૂળાંક થાય છે 6. પારિવારિક સુખ અને વૈભવમાં વધારો થઈ શકે છે આ મહિનાની અંદર. કોઈ પણ માંગલિક પ્રસંગો પણ કરી શકો છો આ મહિનાની અંદર. તો ઓવરઓલ આ મહિનો મૂળાંક 6 માટે સારો મહિનો છે. કલા અને ગ્લેમરસ ક્ષેત્રમાં જોડાયેલા લોકો માટે આ મહિનો ખૂબ જ સરસ છે. નવો ગ્રોથ એ લોકોને મળી શકે છે, પણ ખર્ચા ઉપર સાવધ રહેવાનું, કારણ કે આ વખતે ખર્ચા વધારે થઈ શકે છે. મિત્રો, દર શુક્રવારના દિવસે કીડિયારું પૂરો, કીડીઓના દર પૂરો અને સાથે સાથે પરફ્યુમનો સૌથી વધારે ઉપયોગ કરો તમારા જીવનની અંદર. સવારે વહેલા નાહી ધોઈને સારા કપડાં પહેરો તો અવશ્ય મૂળાંક 6 વાળા પરફ્યુમ લગાવવું જોઈએ. બસ આ વસ્તુ તમે કરો. હવે વાત કરીએ મૂળાંક 7ની, જેની જન્મ તારીખ 7, 16 કે પછી 25 છે, એનો મૂળાંક થાય છે 7. મિત્રો, આત્મમંથન, આત્મિકતાનો મહિનો છે. મનને એકાગ્ર કરવાનો આ મહિનો છે તમારા માટે. આ મહિનામાં તમારા મનમાં શાંતિનો અનુભવ થશે, મન પ્રફુલ્લિત રહેશે. કરિયર અને પૈસાની વાત કરીએ તો જે લોકો રિસર્ચના કામમાં છે એ વિદ્યાર્થીઓ, એના માટે આ મહિનો સારો રહેશે. સાથે આ મહિનો તમારા માટે સ્ટેબલ રહેશે. મિત્રો, હવે ગોલ્ડન રેમેડીની વાત કરીએ મૂળાંક 7 માટે. તો આ લોકોએ કાળા કપડાં અથવા તો કાળા તલ ગરીબોને દાન કરવાના છે. મિત્રો, હવે વાત કરીએ મૂળાંક 8ની, જેની જન્મ તારીખ 8, 17 કે પછી 26 આવતી હોય એમનું મૂળાંક થાય છે 8. મિત્રો, મૂળાંક 8 માટે આ મહિનાની અંદર શનિદેવના પૂરેપૂરા આશીર્વાદ તમને મળી શકે છે. કોઈ પણ જૂના કોર્ટ કેસ કે કોઈ પણ બાધા હોય એ આ વખતે આ મહિનાની અંદર ઉકેલ આવી શકે છે. મિત્રો, જે બી લોકો તેલનો, લોખંડનો, કન્સ્ટ્રક્શનનો જે પણ લોકો બિઝનેસ કરી રહ્યા છે એ લોકો માટે મોટો ફાયદો થઈ શકે છે આ મહિનાની અંદર. એટલે આ મહિનો તમારા માટે સારો મહિનો છે. હવે વાત કરીએ એમના ગોલ્ડન રેમેડીની. તો એમની ગોલ્ડન રેમેડી છે, દર શનિવારના દિવસે પીપળાના ઝાડની નીચે તેલનો દીવો કરો, સરસિયાના તેલનો દીવો કરો અને સાથે સાથે એક હનુમાન ચાલીસા કરો. બસ આ તમારી ગોલ્ડન રેમેડી છે. મિત્રો, હવે વાત કરીએ મૂળાંક 9ની, જેની જન્મ તારીખ 9, 18 કે પછી 27 આવતી હોય એનો મૂળાંક થાય છે 9. મિત્રો, આ મહિનો તમારા માટે ખૂબ જ સકારાત્મક મહિનો છે. ખૂબ જ ઉર્જાવાન તમે તમારી જાતને મહેસૂસ કરશો. તમારા કામની અંદર ગતિ મળશે તમને, પણ પોતાના ગુસ્સા ઉપર કાબુ રાખજો. જો ગુસ્સા ઉપર કાબુ નહીં રાખો તો બનેલા કામ પણ તમારા અહીંયા બગડી શકે છે. હવે મિત્રો, કરિયર અને પૈસાની વાત કરી લઈએ. જે લોકો રિયલ એસ્ટેટ છે, ફૂડના બિઝનેસમાં છે, જે લોકો આર્મીમાં છે, એ લોકો માટે આ મહિનો ખૂબ જ સારો છે. ગોલ્ડન રેમેડીની વાત કરીએ તો મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે જઈને બુંદીના લાડુનો પ્રસાદ ધરાવવો. બસ આ એમની ગોલ્ડન રેમેડી છે. મિત્રો, આપણે ન્યુમરોલોજી પ્રમાણે 1થી લઈને 9 મૂળાંકનો વિસ્તૃત માહિતી જોઈ કે એમનો જુલાઈ મહિનો કેવો રહેશે. તમારો મૂળાંક કયો છે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવજો, જેથી કરીને હું તમારો ઉત્તર આપી શકું. સાથે જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, બસ આવા જ વિડીયો સાથે ફરી વાર મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. જય શ્રી રામ.